મિત્રો, વિશ્વ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. વડોદરામાં પોલીસ અને બુટલેગરોની મિલીભગત, પત્રકાર પર હુમલો અને તંત્રની નિષ્ક્રિયતા. વડોદરામાં એક તરફ ગુજરાત પોલીસ ગુનેગારોને ખાખી ખોફ હોવાનો દાવો કરે છે, ત્યારે બીજી તરફ વડોદરા ગ્રામ્ય તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ગંભીર સ્થિતિ સામે આવી છે. વિશ્વ ભારત ન્યૂઝના તંત્રી હું પોતે વિજયકુમાર મકવાના નીરુબેન ઠાકોર અને જયમેશ ઠાકોરના દારૂના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવતા તેમની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની વિગત: 19 ફેબ્રુઆરી 2026ના રોજ વિડીયોગ્રાફી દરમિયાન થયેલ હુમલા બાદ ન્યાય માંગવા ગયેલ પત્રકારને તાલુકા પોલીસ દ્વારા ખોટી ફરિયાદમાં ફસાવાની અથવા ગમે તેમ કરીને ધમકાવી આપવામાં આક્ષેપ કર્યો હોવાનો દાવો છે. ચર્ચા છે કે બુટલેગર પોલીસ અધિકારીઓને મોટા પેકેજમાં હપ્તા પહોંચાડવામાં આવે છે, જેના કારણે કાયદો મૌન છે. તંત્ર સામે લડત. કલેક્ટર રજૂઆત બાદ પોલીસે માત્ર નોન કોન્ઝનેબલ ગુનો નોંધી સંતોષ માન્યો હતો. જોકે 19 માર્ચ 2026ના રોજ ફરી એકવાર નીરુબેન ઠાકોર ચર્ચાનો વિષય બની ગયા છે. વિશ્વ ભારત ન્યૂઝના સ્ટિંગ કેમેરા ઓપરેશનમાં દારૂના ધંધાની પોલ ખુલ્લી પડી ગઈ છે. ધંધો ફરીથી સક્રિય છે. હવે આગામી પગલામાં વિજયકુમાર મકવાના, ડીજીપી, ગાંધીનગર ગૃહ વિભાગ, માનવ આયોગ અને એસએમસીને લેખિત ફરિયાદ કરી છે. તેમને ચીમકી ઉચ્ચારી છે કે જો આ કાયમી ધોરણે બંધ નહીં થાય તો તેઓ ડીજીપી ઓફિસના આંગણે ધરણા પર બેસશે. પત્રકારે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં તેમના પર હુમલો કે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક પોલીસ તંત્રની રહેશે. હવે જોવાનું એ રહે છે ઉચ્ચ અધિકારીઓ આ ખાખી અને ગુનેગારોની જુગલબંધી સામે કેવા કડક પગલાં ભરે છે. વિશ્વ ભારત ન્યૂઝ તરફથી તમામ દર્શક મિત્રોને નમસ્કાર, ધન્યવાદ.